બોલો બેન, શું થાય છે તમને? ડોક્ટર સાહેબ, શિયાળો આવી ગયો છે ને તો વેલું જાગવાનું મન થાતું નથી, સવારે નાવાનું મન ન થાય અને સવારે જગાતું જ નથી. અલાર્મ મૂકો કે અલાર્મ નો બાપ મૂકો, હું સવારે જાગી નથી શકતી. સવારે ઉઠી શકું ને એવી કઈક ટીકડી આપો મને. અરે પાડા, તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા. अरे क्या करूं मैं इसका, क्या करूं इसका, अरे क्या करूं मैं इसका। તું સમજે શું તારી જાતને? તું છે કોણ? એક તો ગામમાં તને અમારા નામથી ઓળખે છે, પાછી હોશિયારી મારે છે. જઈ હોય તી અમારા મને ને મારા ઘરના બીવરાતી જ હોય, મારવાની ધમકી આપે. આ તો બધું સહન કરી લે એટલે હો, બાકી ક્યારની ફેંકી દીધી હોય તને. હા, આવું છે ને એલા ભાઈ, ભૂરો કેતો તો એની બૈરીને આવું કેવાતા છે. હા, ના પાડી હતી મેં. અત્યારે બિચારો બેઠો દવાખાના પડ્યો હોય. હા, હેરાન થઈ જાય, આવું ના કહેવાય. આ વખતે કઈ દિવાળી જેવું લાગતું જ નથી કા? તો પતંગ ચગાય. તારું તો દર દિવાળી ઉભું હોય. આ દિવાળી કે દિવાળી જેવું લાગતું નથી. તો હોળી મનાય, લગાવ કલર. આની મની જતી રહે નકર વગર કલર લાલ કરી નાખી આગળી. આઈ ગયું મોટું દિવાળી જેવું લાગતું નથી. દિવાળી બગાડવા આવી જાય. પપ્પા પછી ફરવા જવાનું નક્કી કર્યું? ફરવા બેટા હું ક્યાંય નથી જવાનું. તમે તો કીધું હતું ને કે રિઝલ્ટ સારું આવે તો ફરવા લઈ જાય. આપણે ઉનાળાની વાત થઈ હતી બેટા. તમે ઉનાળાનું નહીં, તમે દિવાળીનું જ કીધું હતું. દિવાળીનું નહીં, ઉનાળાનું જ કીધું તું. મેં એકવાર કીધું ને, નથી જવાનું. પપ્પા એક વાત કહું, પૃથ્વી કરતા માણસ જ એક મહાન છે. લે, ઈ કેમ? પૃથ્વીને ફરતા 24 કલાક લાગે અને માણસને ફરતા 1 સેકન્ડ જ થાય. તું જાતો. મમ્મી, ખીર થઈ ગયું, ધોઈ ગયો. એ હવે તું નાનો નથી, જાતે ધોઈ લે. ધોવામાં ભીડ પડતી હોય તો પરાણે ખવડાવતા ના હોય તો. હે લક્ષ્મી માં, આ ધનતેરસ ઉપર બીજું કાંઈ નથી માંગતો. ખાલી મારે પ્લોટના 50 લાખનો મેળ કરી દે. પછી પ્લોટ ઉપર બંગલો બાંધવાના કોની પાસે લેવા જાઓ? કાંઈ નહીં તો એક કામ કરો, બીજા 1.5 કરોડનો પણ મેળ કરી દો એટલે મારે પ્લોટ અને બંગલો બંને બંધાઈ જાય. પછી છોકરા ભણાવવાના કોની પાસે માંગશો? એક કામ કરો, લમસમ છે ને મને 2.5-3 કરોડ રૂપિયા આપી એટલે બધું મારું હસવાઈ જાય. ભેગા ભેગ છોકરાના લગ્ન ને માંગી લ્યો ને. એક કામ કરો બેટા, તમે બંને ઉપર આવીને લઈ જાઓ. મારી પાસે તૈયાર જ પડેલા છે. જા લીએ, ઝડપથી તું જા, લીએ. ના મારે કઈ નથી જોતું. અરે જા, તું લીએ, તૈયાર પડ્યા છે. પ્રભુ મારે કઈ નથી. જા આ માંગવાના કઈક માપ હોય, બરાબર ને? બરોબર, તમે ઘણું બધું આપ્યું છે, ખાલી આશીર્વાદ આપો તમારા, બાકી હું આને સંભાળી લઉં. કાલ દિવાળી છે ને કાલ પાછી પૂરી થઈ જાય ને આપણે વેકેશન આમનું ઘરમાં પૂરું થઈ જાય તાર પપ્પાને કેતે ફરવાનું ગોઠવે. ક્યાં તારે આવી ગરમીમાં ફરવા જવું છે? ગરમીમાં ને જો ગરમી છે તો ગોવાનું જ ગોઠવી નાખો ને. એ ગોવા વાળી આ મંદી જોય માર્કેટમાં, આ કપડા લેવાના વેટ નથી ને ગોવાની કરે. ગોવાનું ને એક કામ કરો, ગામડે જઈને ભેહું દોવાનું ગોઠવો. ગોવા વાળું ક્યાં જાવ છો? આવું હમણાં. અરે આજ ધનતેરસ છે, હમણાં દિવાળી આવે છે, સોના ચાંદી અમને કઈક લઈ ગયો. અમે ઘરની લક્ષ્મી કહેવાય, અરે સાક્ષાત માતાજીનું સ્વરૂપ કહેવાય. સ્વરૂપ લઈ ગયો કઈક. માતાજીને 2, 4, 6, 8, 10 હાથ હોય, એક હાથમાં મોબાઈલ જોયો. આની મને રોટલી કરી લે. ચાંદી લઈ ગઈ, સોનું લઈ ગયું. પ્રભુ, કહેવાય છે કે ધનતેરસ ઉપર સોનું ઘેરે લવાય, પણ 70,000 ભાવનું કેમ લાવવું? આ ધનતેરસ ઉપર તો આ સોનું લાવવાની તેવડ છે નહીં, પણ મારી હારે કોલેજમાં સોનું નામની છોકરી ભણતી હતી.
તો હું કહેતો હતો એને લાવી શકાય? હા પુત્ર, લાવી શકાય છે, કેમ ન લાવી શકાય? પણ પછી જો કાળી સૌદે કકડાટ થાય ને એ કાઢવાની જવાબદારી તારી. એટલે તારી પાછળ જો. પાછળ શું છે? शादी करके फंस गया यार अच्छा खासा था कमारा હવે પેસ્યુ દેને ટેસ્ટર માંગુ. બસ થઈ જાય, કઈ ગરમી થતી હોય ને. ગરમી થાય છે તમને? હા તો પંખો કરો. હા કર. તું નીકળ, તું જાતો નીકળ. પંખા ચાલુ કરવા વાળી. હા તારું કામ કરી જા. લેવા દેવા વગરના કોક ના ભોડા ઉલા નાખશે હારવા ભાઈ. પછી ગયો હમણાં દિવાળી ઉજવાઈ જાય. કેટલા વ્રત કર્યા તોય તમે ભટકાણા. અજયા પાર્વતી નું વ્રત કર્યું, મોળાકત કર્યા તોય તમે ભટકાણા. પણ એલા એમાં મારો શું વાંક? અમારે આવા કઈક વ્રત વ્રત કરવાનું આવતું હોત ને તો અમે 12 મહિના રહેત. કઈક સારું ભટકાર. આ 1960 નું એમ્બેસેડર ભટકાણું. કેવા સપના જોયા હતા. ઓડી, BMW, મર્સિડીઝ, પાઠું. अरे बड़े खतरनाक लोग हैं बच गया साला. પપ્પા આ પસ્તાવો શું કહેવાય? પપ્પા રેવા દો, હું સમજી ગયો. મારે કપડા મેચિંગ, અનડા મેચિંગ, દલડા મેચિંગ કરવા છે મારે નથી. મારે શું થયું? હું કરેલી આ હું કરેલી કેમ વાસણ એને બથોડા લેશો? શું થયું? આ લુવા પડે ને એટલે એ તારે જ લુવાના હોય કે ગામ થોડું લઈ જાય? તોય તને હાલ આવતો હોય ને તો એક કામ કરી બીજી લઈ આવું વાસણ લૂસવા વાળી. આ વખતે હાયતા માઠમ કરવા હું મારા બાન ઘરે જાય. આજે ઉનાળામાં 15 દિવસ રોકાઈને આવી. હમણાં પાછી દિવાળી મહિનો જાવ એમને નથી જવાતું ત્યાં. મને કઈ વાંધો નથી પણ આગળ ઉત્તરાયણ ગઈ યાદ કરી લેજો પછી કેતા નહીં.
કેવી છે હાથે મેડમ 2 દિવસ પછી. આપણે 2 દિવસની રાહ જોવાની થતી જ નથી. પેલા ભાઈ તું આપણે અત્યારે જ જાય 2 દિન રાહ કરજો ને 2 દી વધારે હાલ તું ઝડપ રાખ ઝડપ. Fiore.